ચાલો આજે આપણે ગુજરાતી લોકકથાની એક એવી અદ્ભુત વાત કરીએ જેમાં શ્રદ્ધા, સન્માન અને દૈવી શક્તિની એક અકલ્પનીય યાત્રા છે. આ ગાથા છે માતા સધીની, જે સિંધથી શરૂ થઈને પાટણ સુધી પહોંચે છે. વિચાર તો કરો, 250 ભેંસો, આટલી નાની વાત, બે મોટા અને શક્તિશાળી રાજ્યો વચ્ચે યુદ્ધનું કારણ કેવી રીતે બની શકે? પણ હા, આ સત્ય છે, અને આ સવાલ જ આપણને એક એવી રહસ્યમય અને રોમાંચક કથા તરફ દોરી જાય છે. ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. તો આખી વાતની શરૂઆત થાય છે સિંધ પ્રદેશથી. એ સમયે ત્યાં હમીર સુમરા નામનો એક લૂંટારો રાજા હતો. એની જ પ્રજામાં એક સામાન્ય ભક્તિભાવવાળી સ્ત્રી રહેતી હતી, જેનું નામ હતું લાલબાઈ. હવે આ કથાના કેન્દ્રમાં છે માતા વરુણી, જેઓ મૂળ સૌરાષ્ટ્રના દેવી હતા. કહેવાય છે કે લાલબાઈની 150 ગાયોની રક્ષા કરવા માટે તેઓ સિંધમાં એક 7 વર્ષની નાનકડી બાળકીના રૂપમાં પ્રગટ થયા, અને એમણે લાલબાઈને વચન આપ્યું કે હું તારી ગાયોની રક્ષા કરીશ. બસ ત્યારથી જ તેઓ સિંધની સધી તરીકે ઓળખાયા, એટલે કે સિંધના સહારા, સિંધના રક્ષક. અને અહીં જ આપણને પહેલો દિવ્ય ચમત્કાર જોવા મળે છે, જ્યારે હમીર સુમરાએ લાલબાઈની ગાયો ચોરવા માટે પોતાના સૈનિકો મોકલ્યા, ત્યારે એ નાનકડી બાળકીના રૂપમાં માતા સધીએ એકલા હાથે આખી સેનાને હરાવી દીધી. 6 સૈનિકોને મારી નાખ્યા અને 7માને જીવતો જવા દીધો, જેથી એ રાજાને જઈને દેવીના પરાક્રમની જાણ કરી શકે. હવે હમીર સુમરાને પોતાની ભૂલ સમજાઈ. એ દેવીની શક્તિ જોઈને ડરી ગયો અને સીધો એમના શરણે આવ્યો. માતા સતી એના મહેલમાં આવવા માટે તૈયાર તો થયા, પણ એક બહુ જ ગંભીર શરત મૂકી. હું તારી સાથે આવીશ, પણ એક વાત યાદ રાખજે, જે દિવસે તું ફરીથી પાપના રસ્તે ચાલ્યો એ દિવસે હું તને છોડીને જતી રહીશ. આ વચને હમીરને લૂંટારામાંથી ભક્ત બનાવી દીધો. અને આ પરિવર્તન જુઓ, લૂંટારામાંથી એ ભૂવો બની ગયો, એટલે કે દેવીની શક્તિથી લોકોના દુઃખ દર્દ દૂર કરનારો. લોકો એની મદદના બદલામાં ભેટમાં ભેંસો આપતા. આમ કરતા કરતા એની પાસે પૂરી 250 ભેંસોનું એક મોટું ધણ ભેગું થઈ ગયું, અને આ બધી ભેંસોની રખેવાઈ હવે ખુદ માતા સધી કરી રહ્યા હતા. તો વાર્તા હવે સિંધથી નીકળીને પહોંચે છે ગુજરાતમાં, પાટણના શક્તિશાળી અને પ્રતાપી રાજા સિદ્ધરાજ સોલંકીના દરબારમાં. અને અહીંથી જ આખી ગાથામાં એક નવો જબરદસ્ત વળાંક આવે છે. અને અહીંયા એન્ટ્રી થાય છે રાજા સિદ્ધરાજ સોલંકીની. જુઓ, એક તરફ હતો હમીર સુમરો, જેની પાસે હવે દૈવી શક્તિનું રક્ષણ હતું, અને બીજી તરફ હતા સિદ્ધરાજ, જેમની પાસે દુનિયાની તાકાત, સેના અને રાજવી અહંકાર હતો. હવે આ બે અલગ અલગ પ્રકારની શક્તિઓનો ટકરાવ થવાનો હતો. અને આ ટકરાવની શરૂઆત થઈ એક મહેણાથી. સિદ્ધરાજની ભાભીએ એમને ટોણો માર્યો. જો ખરેખર બહાદુર હો ને તો સિંધના હમીર સુમરાની ભેંસો ચોરીને બતાવો, તો હું માનું કે તમે સાચા રાજા છો. બસ આ શબ્દો રાજાના અહંકાર પર વાગ્યા, અને અહીંથી જ મુખ્ય સંઘર્ષ શરૂ થયો. પણ સિદ્ધરાજ કંઈ કાચો નહોતો. એ બહુ બુદ્ધિશાળી હતો. એને ખબર હતી કે સધીમાં જેવી દૈવી શક્તિ સામે તલવારો કામ નહીં આવે, એટલે એણે લોઢું જ લોઢાને કાપે એ નીતિ અપનાવી. એક દેવીનો સામનો કરવા માટે એણે બીજા દેવીનો સહારો લેવાનું નક્કી કર્યું, અને એ પહોંચ્યા માતા ખોડિયારના શરણે. તો ખોડિયારમાં અને સિદ્ધરાજ વચ્ચે જે કરાર થયો એ બહુ રસપ્રદ હતો. ખોડિયારમાંએ ભેંસો લાવી આપવાનું વચન તો આપ્યું, પણ એક શરત મૂકી. આ ભેંસો પાટણમાં ફક્ત અને ફક્ત 3 દિવસ જ રહેશે, કારણ કે એ પોતાની બેન જેવી સદીમાને દુઃખી કરવા નહોતા માંગતા. ચાલો પાછા સિંધ જઈએ, કારણ કે ત્યાં હવે માહોલ ગરમ હતો. ભેંસો ચોરાઈ ગઈ હતી. હમીર સુમરા અને એની પત્ની માટે તો આ મુશ્કેલી હતી જ, પણ એનાથી પણ મોટી કસોટી હવે માતા સધીના સન્માન અને એમના વચનની હતી. સવાર પડી અને હમીર કકુએ જોયું કે ભેંસો ગાયબ છે. ગુસ્સામાં ભક્તિ ભૂલીને એમણે માતાને અપમાનજનક મેણું માર્યું. હે માં, તારા રાજમાં ચોરી થઈ ગઈ. તું ક્યાં મરી ગઈ છે, કે પછી તારી આંખો ફૂટી ગઈ છે? આ શબ્દો દેવીના કાળજામાં તીરની જેમ વાગ્યા. આ શબ્દો સાંભળીને માતાને કેટલું દુઃખ થયું હશે, પણ એમણે શાંતિથી જવાબ આપ્યો. મને મહેણા ન મારો, હું ભર ઊંઘમાં હતી. પણ હવે ચિંતા ન કરો, હું પોતે જઈશ અને તમારી ભેંસો પાછી લાવીશ, ભલે તે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય. આ એક ક્ષણ હતી જ્યારે માતા પોતાના સન્માન માટે પાટણ જવા નીકળ્યા. તો હવે માતા નીકળી પડ્યા છે પાટણ તરફ. અને એ રાત
એ રાત પાટણના ઇતિહાસમાં હંમેશા માટે યાદગાર બનવાની હતી. મધ્યરાત્રિએ માતા સધી પાટણના મજબૂત દરવાજા પર પહોંચ્યા. અહીં એમની ખરી પરીક્ષા થવાની હતી. સિદ્ધરાજે કોઈ સામાન્ય વ્યવસ્થા નહોતી કરી. એણે દરવાજા પર સૈનિકો નહોતા રાખ્યા, પણ એ સમયના સૌથી શક્તિશાળી તાંત્રિકો એટલે કે પીરોને બેસાડ્યા હતા. એમનું કામ હતું પોતાની જાદુઈ શક્તિથી દેવીનો રસ્તો રોકવાનો. અને એ પીરોએ જે શરત મૂકી એ સાંભળીને જ લાગે કે આ તો અશક્ય છે. એમણે કહ્યું, જો તમે સાચી દેવી હોવ તો આ કપાસના એક જ દોરાનો હિંચકો બનાવીને એના પર ઝૂલી બતાવો તો અમે તમને માનીએ. એમનો ઈરાદો માતાનું અપમાન કરીને એમને પાછા મોકલવાનો હતો. પણ જે દેવી છે એના માટે શું અશક્ય? અને પછી જે થયું એ જોવા જેવું હતું. માતા સધીએ એ સૂતરના દોરા પર એવો હિંચકો ખાધો કે તેઓ સીધા આકાશમાં ઊંચે ઉડી ગયા. બધા પીરો મોઢું ફાડીને જોતા જ રહી ગયા. અને પછી એક જ છલાંગમાં બધા પીરોને ઓળંગીને માતા પહેલા પાટણની પ્રખ્યાત રાણકી વાવમાં ઉતર્યા અને ત્યાંથી સીધા રાજાના મહેલમાં પ્રગટ થયા. મહેલની અંદર તો જાણે ભૂકંપ આવી ગયો. માતા સધીના પ્રવેશતાની સાથે જ એમની શક્તિના પ્રભાવથી સિદ્ધરાજની બધી રાણીઓ ધૂણવા લાગી. આખા રાજમહેલમાં ડર અને આશ્ચર્યનો માહોલ છવાઈ ગયો. બસ આ એક જ રાતની ઘટનાએ પાટણનો ઇતિહાસ અને માતા સધીનું ભવિષ્ય બંને નક્કી કરી દીધું. આ વિભાગમાં આપણે જોઈશું કે કેવી રીતે આ સંઘર્ષ પૂરો થયો અને માતાએ પાટણને પોતાનું નવું ઘર બનાવ્યું. હવે સિદ્ધરાજ સમજી ચૂક્યો હતો કે તે કોની સામે લડી રહ્યો છે. એનો અહંકાર ઓગળી ગયો. એણે હાથ જોડીને માતાની માફી માંગી અને વિનંતી કરી, હે માતા, હું તમારી ભેંસો આપવા તૈયાર છું, પણ મારી એક વિનંતી છે, તમે હંમેશા માટે મારા પાટણ રાજ્યમાં નિવાસ કરો. તો ચાલો જોઈએ કે આખી વાતનું સમાધાન કેવી રીતે થયું. સૌથી પહેલા માતાએ હમીર સુમરાને તેની 250 ભેંસો પાછી આપીને પોતાનું વચન પૂરું કર્યું. પણ એના અપમાનને કારણે તેમણે કાયમ માટે સિંધ છોડી દીધું. પછી તેઓ પાછા પાટણ આવ્યા અને સિદ્ધરાજના સ્વપ્નમાં આવીને રાણકી વાવમાં પોતાનું સ્થાન સ્થાપિત કરવા માટે કહ્યું અને સિદ્ધરાજે ધામધૂમથી માતાની ત્યાં સ્થાપના કરી. અને બસ આ રીતે માતા સધીની સિંધથી પાટણ સુધીની એ ઐતિહાસિક યાત્રા પૂરી થઈ. જે દેવી સિંધના રક્ષક હતા એ હવે ગુજરાતના પાટણના હૃદયમાં વિશ્વપ્રસિદ્ધ રાણકી વાવમાં બિરાજમાન થયા. તો આખી ગાથા સાંભળ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે. વચન પાલન, સન્માનનું મહત્વ અને શ્રદ્ધાની જે અસીમ શક્તિ આ કથામાં જોવા મળે છે એ આજના સમયમાં આપણા માટે કેટલી મહત્વની છે? આના પર વિચારવા જેવું ખરું.